નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। રાજ્યભરમાં નવા ઢોર નિયંત્રણ કાયદાના અમલ બાદ શહેરી વિસ્તારમાં ઢોર રાખવા હોય તો તેની નોંધણી ફરજિયાત કરાવવાની રહે છે। તેમ છતાંય કેટલાક પશુપાલકો દ્વારા નોંધણી નહીં કરાવવામાં આવતા આજે પાલિકાની ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો, જેમાં સુભાનપુરા વિસ્તારમાં પરવાનગી વિનાના ઢોરવાડાને તોડી પાડવામાં આવ્યા હતા। શહેરમાં રખડતા ઢોરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે માટે ઢોર નિયંત્રણ કાયદાનું પાલન કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે। શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માંગતા પશુપાલકોએ તેની નોંધણી ફરજિયાત કરવાની રહે છે। તેમ છતાંય હજી સુધી અનેક પશુપાલકોએ નોંધણી કરાવી નથી। શહેરના સુભાનપુરા વિસ્તારમાં કૃણાલ 4 રસ્તા નજીક આવેલા એક ઢોરવાડામાં નોંધણી વિના પશુઓ રાખવામાં આવતા હતા। આ મામલે પશુપાલકને વારંવાર નોટિસ આપ્યા છતાંય નોટિસને અવગણીને ઢોરવાડાની નોંધણી કરાવી ન હતી, જેથી આજે પાલિકાની દબાણ શાખાની ટીમ તેમજ ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ સાથે મળીને કૃણાલ સોસાયટી 4 રસ્તા નજીક સંજીવન સોસાયટીમાં આવેલા ઢોરવાડાને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી। વળતામાં ઢોરવાડાના માલિકે તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। નોટિસ આપ્યા છતાંય રજીસ્ટ્રેશન નહીં કરાવનાર પશુપાલકે તંત્ર પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા તંત્ર ખોટી રીતે હેરાનગતિ કરે છે। અમારા પશુ રાખવા શેની પરવાનગી લેવાની હોય, પર તંત્ર અમને આતંકવાદી બનવા મજબૂર કરે છે। અત્યારે અમે આ રોડ ઉપર બીએસસીપીના મકાનો છે નવરંગપુરા બાજુમાં જે સંજીવની બાગ સોસાયટી છે એમાં કોમન પ્લોટમાં દબાણ થયેલો હતો। એ ગેરકાયદેસર દબાણ માટેની અમે અગાઉ 2-3 વાર નોટિસો આપી હતી, પણ ત્યાંથી કોઈ જવાબ નહોતા આવ્યા। એટલે આજ રોજ દબાણ શાખાની ટીમ લઈને આજ રોજ ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવે છે। શું નામ છે આપનું? મારું નામ નિકુંજ દુબે, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।